ભરૂચ શહેરના જૂની કોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આંખ ફરકનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા શહેરી ડિવિઝન પોલીસ રેડ કરી 3ને ઝડપી પાડી 48,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે જૂની કોટ લાલ બજાર વિસ્તારમાં વોચ ગોઠવી હતી। આ દરોડા દરમિયાન જાહેરમાં મોબાઈલ મારફતે આંકડાનો જુગાર રમતા 3 ઇસમો રંગે હાથે ઝડપાઈ ગયા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે લોકો પાસેથી આંકડા મેળવી મોબાઈલ દ્વારા જુગાર રમાડતા હતા। પોલીસે આ સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 48,620 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 18,620 રૂપિયાની રોકડ અને 30,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। આ સમગ્ર કાર્યવાહીમાં ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓમાં નારસિંહ હરિસિંહ સિકલીગર, સુંદરસિંહ જોગેન્દ્રસિંહ સરદારજી અને અબ્દુલ મજીદ ઉર્ફે લાલો અબ્દુલ હમીદ શેખનો સમાવેશ થાય છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12A હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।